મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ વિશે વાત કરીશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે. આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે બધી જ માહિતી અગત્યની છે અને એ પણ આપણે ફોટા સાથે જોઈશું, જેથી સરળતાથી તમને યાદ રહી શકે. એ સિવાય લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના સલાહકાર કોણ છે? તો જવાબ આવશે ડૉક્ટર હસમુખ અઢિયા. આ છે ડૉક્ટર હસમુખ અઢિયા, જે મુખ્યમંત્રીના વર્તમાન સલાહકાર છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ કોણ છે? ઇરફાન પઠાણ, ચેતેશ્વર પુજારા, ધનરાજ નથવાણી કે અજય જાડેજા? તો અહીં સાચો જવાબ આવશે ધનરાજ નથવાણી. આ છે ધનરાજ નથવાણી, જે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના વર્તમાન પ્રમુખ છે. ત્યારબાદ ગુજરાતના વર્તમાન લોકાયુક્ત કોણ છે? પંકજ દેસાઈ, રાજેશ શુક્લા, દિનેશ સોલંકી કે કૃણાલ મહેતા? સાચો જવાબ આવશે ઓપ્શન બી, રાજેશ શુક્લા. જો તમને સાથે સાથે જવાબ આવડતો હોય તો સાથે સાથે તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. ગુજરાત રાજ્યના ચોથા નાણાં પંચના વર્તમાન અધ્યક્ષ કોણ છે? ભાગ્યેશ ઝા, સુનિલ અરોરા, યમલ વ્યાસ કે રાજેશ ભટ્ટ? તો અહીં જવાબ આવશે ઓપ્શન સી, યમલ વ્યાસ છે તે વર્તમાન ચોથા નાણાં પંચના અધ્યક્ષ છે. ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે? નિમા આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદી, શંકર ચૌધરી કે રાજેન્દ્ર સિંહ? સાચો જવાબ આવશે ઓપ્શન સી, શંકર ચૌધરી છે તે હાલ આપણી વિધાનસભાના અધ્યક્ષ છે. વિધાનસભાની કુલ કેટલી સીટો છે? તો 182 સીટો છે તે ગુજરાતમાં આવેલી છે. ગુજરાતની લોકસભાની 26 સીટો છે અને રાજ્યસભામાં 11 સીટો છે. તો આ બધી વસ્તુ પણ સાથે સાથે યાદ રાખતા જજો. એ સિવાય ગુજરાત વિધાનસભાના વર્તમાન ઉપાધ્યક્ષ કોણ છે તે પણ યાદ રાખવું જરૂરી છે. જેઠાભાઈ ભરવાડ, અજય સોલંકી, રાજેન્દ્રસિંહ કે વિજય ઠાકોર? સાચો જવાબ આવશે જેઠાભાઈ ભરવાડ છે તે વર્તમાન વિધાનસભાના ઉપાધ્યક્ષ છે. વર્તમાનમાં વિધાનસભાના વિપક્ષના નેતા કોણ છે? અનંત પટેલ, હસમુખ પટેલ, અમિત ચાવડા કે એક પણ નહીં? તો સાચો જવાબ આવશે અમિત ચાવડા. આ છે અમિત ચાવડા, વિધાનસભાના વિપક્ષના નેતા. ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી કોણ છે? કુબેરભાઈ ડિંડોર, વિજય પટેલ, નરેશ પટેલ કે રાજેન્દ્રસિંહ? તો સાચો જવાબ આવશે કુબેરભાઈ ડિંડોર એ ગુજરાતના વર્તમાન શિક્ષણ મંત્રી છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો છો. ગુજરાતના વર્તમાન મહેસૂલ મંત્રી કોણ છે? ભૂપેન્દ્ર પટેલ, વજુભાઈ, નરેશ પટેલ કે નરેન્દ્રસિંહ? તો સાચો જવાબ આવશે ભૂપેન્દ્ર પટેલ. તો ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રી શ્રી છે. એ સિવાય મહેસૂલ મંત્રીનો ચાર્જ પણ તેઓ સંભાળી રહ્યા છે, એટલે મહેસૂલ મંત્રી પણ આપણા મુખ્યમંત્રી શ્રી છે. ગુજરાતના વર્તમાન નાણામંત્રી કોણ છે? તો હાલમાં જ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું અને બજેટને લગતો આપણે આખો વિડીયો બનાવેલો છે. જીતુ વાઘાણી, કનુ દેસાઈ, નરેશ પટેલ કે વજુભાઈ? તો જવાબ આવશે કનુ દેસાઈ. કનુભાઈ દેસાઈ દ્વારા હાલ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આપણા વર્તમાન નાણામંત્રી છે. અહીં તમે જોઈ શકો ગુજરાતનું બજેટ 2025ના મોસ્ટ આઈએમપી એમસીક્યુનો આપણે વિડીયો બનાવેલો છે. જોવાનો બાકી હોય તો એ પણ જોઈ લેજો, કેમ કે એમાંથી પણ તમને આવનાર પરીક્ષામાં 100% પ્રશ્નો છે તે જોવા મળશે. ગુજરાતના વર્તમાન આરોગ્ય મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી, વિજય પટેલ કે અનિલ પટેલ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઋષિકેશ પટેલ છે તે વર્તમાન આરોગ્ય મંત્રી છે ગુજરાત રાજ્યના. ગુજરાતના વર્તમાન આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? જીતુ પટેલ, અનંત પટેલ, કુબેર ડિંડોર કે વિકાસ ગોહિલ? તો આદિજાતિ વિકાસ મંત્રી કોણ છે? કુબેર ડિંડોર છે. એ આપણા શિક્ષણ મંત્રી પણ છે અને આદિજાતિ વિકાસ મંત્રી પણ છે. તો બંને વસ્તુ યાદ રાખજો. વર્તમાનમાં ગુજરાતના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે? ભાનુબેન બાબરિયા, રાજેન્દ્ર ત્રિવેદી, નીતિન પટેલ કે કનુ દેસાઈ? તો સાચો જવાબ આવશે ભાનુબેન બાબરિયા છે તે હાલમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. રાજકોટ ગ્રામ્યમાંથી તેઓ ચૂંટણી લડી અને જીતેલા છે અને હાલમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી છે. તાજેતરમાં ગુજરાત સીએમઓના નવા સેક્રેટરી કોણ બન્યા છે? તો હાલમાં જ આમની નિમણૂક થયેલી છે. અશ્વિની કુમાર, વિજયકુમાર, અવંતિકા સિંહ કે પાયલ ગિલ? તો અહીં સાચો જવાબ આવશે અવંતિકા સિંહ. આ છે અવંતિકા સિંહ, જે સીએમઓના નવા સેક્રેટરી બન્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે? હસમુખ પટેલ, નિર્જા ગોટરુ, વિકાસ સહાય કે અજય વર્મા? તો શું જવાબ આવશે? નિર્જા ગોટરુ છે તે હાલમાં
પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ બન્યા છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો. આમની પહેલાં છે તે હસમુખ પટેલ હતા. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર કોણ છે? તો વિજિલન્સ કમિશનર સંગીતાસિંહ, ગૌરવકુમાર, રાજીવ ભટનાગર કે નોન? તો જવાબ આવશે સંગીતાસિંહ. આ છે સંગીતાસિંહ, ગુજરાત રાજ્યના વિજિલન્સ કમિશનર. હાલ જીટીયુ ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કોણ બન્યા છે? હિમાંશુ પંડિત, અશોક મિશ્રા, રાજુલ ગજ્જર કે કુમાર ગૌરવ? તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન સી. રાજુલ ગજ્જર છે તે હાલ જીટીયુના વાઇસ ચાન્સેલર બન્યા છે. વર્તમાન સમયમાં ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી કોણ છે? રાઘવજી પટેલ, રીતિસિંહ, ગણપત વસાવા કે મુળુભાઈ બેરા? તો અહીં સાચો જવાબ થશે મુળુભાઈ બેરા. તમે ફોટોમાં જોઈ શકો. વન અને પર્યાવરણ મંત્રી છે હાલ ગુજરાતના. વર્તમાન સમયમાં ગુજરાતના કૃષિ અને પશુપાલન મંત્રી કોણ છે? નરેશ પટેલ, રાઘવજી પટેલ, ઈલાબેન ભટ્ટ કે એક પણ નહીં? સાચો જવાબ આવશે રાઘવજી પટેલ છે તે કૃષિ અને પશુપાલન મંત્રી છે. ગુજરાત રાજ્યના વર્તમાન ગૃહમંત્રી કોણ છે? રાજેન્દ્ર ત્રિવેદી, હર્ષ સંઘવી, નરેશ પટેલ કે વિજય ઠાકોર? સાચો જવાબ આવશે ઓપ્શન બી, હર્ષ સંઘવી. આ છે હર્ષ સંઘવી જે આપણા ગુજરાતના વર્તમાન ગૃહમંત્રી છે. વર્તમાન સમયમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક કોણ છે? બાલકૃષ્ણ શુક્લા, હાર્દિક પટેલ, સંજય દેસાઈ કે અમિત ચાવડા? તો જવાબ આવશે બાલકૃષ્ણ શુક્લા તે વિધાનસભાના મુખ્ય દંડક છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો છે. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? રાજકુમાર, પંકજ જોશી, અનિલ મુકિમ કે નવીન પટેલ? ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ છે પંકજ જોશી. હાલમાં જ આમની નિમણૂક કરવામાં આવી છે. આની પહેલાં રાજકુમાર છે તે હતા. એની જગ્યાએ હવે કોણ આવ્યું છે? પંકજ જોશી. તો મોસ્ટ આઈએમપી રહેશે, ખાસ યાદ રાખવું. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ કોણ છે? પંકજ જોશી. વર્તમાનમાં ગુજરાત મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? તો ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? એસ મુરલીકૃષ્ણા, વિજય શર્મા, અનુપમ આનંદ કે સંજય મલ્હોત્રા? સાચો જવાબ આવશે એસ મુરલીકૃષ્ણા છે તે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર છે ગુજરાતના. વર્તમાનમાં ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે? પ્રતાપસિંહ, પંકજ દેસાઈ, કમલ ત્રિવેદી કે અજય ત્રિવેદી? સાચો જવાબ આવશે ઓપ્શન સી, કમલ ત્રિવેદી. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. વર્તમાન સમયમાં ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર કોણ છે? સુભાષચંદ્ર સોની, દિલીપ ઠાકોર, વિષ્ણુ પંડ્યા કે રાજેશ ભટ્ટ? સાચો જવાબ છે ઓપ્શન એ, સુભાષચંદ્ર સોની. એ પણ હાલમાં જ ગુજરાતના મુખ્ય માહિતી કમિશનર બનેલા છે. વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્ય પરિષદ કોણ છે એના અધ્યક્ષ? હર્ષ ત્રિવેદી, અનુજ રંગીલા, સિતાંશુ મહેતા કે પ્રકાશ શાહ? સાચો જવાબ આવશે ઓપ્શન એ, હર્ષ ત્રિવેદી છે તે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ છે. વર્તમાનમાં જીપીએસસીના અધ્યક્ષ કોણ છે? નલિન ઉપાધ્યાય, હસમુખ પટેલ, પંકજ દેસાઈ કે કૃણાલ મહેતા? તો સાચો જવાબ આવશે હસમુખભાઈ પટેલ. પોલીસ ભરતી બોર્ડના તેઓ અધ્યક્ષ હતા, ત્યાંથી તેઓને જીપીએસસીના અધ્યક્ષ છે તે બનાવવામાં આવ્યા છે. જીપીએસસીનું પૂરું નામ શું થશે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. વર્તમાન સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ કોણ છે? કમલ દયાની, જયેશ ગામિત, તુષાર ધોળકિયા કે રાજેશ ભટ્ટ? સાચો જવાબ આવશે ઓપ્શન સી, તુષાર ધોળકિયા છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ છે. વર્તમાન સમયમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કોણ છે? ઈલાબેન ભટ્ટ, આચાર્ય દેવવ્રત, રંજન ચૌહાણ કે પ્રકાશ શાહ? સાચો જવાબ આવશે આચાર્ય દેવવ્રત, જે આપણા રાજ્યપાલ પણ છે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પણ છે. ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર કોણ છે વર્તમાન સમયમાં? હર્ષ પટેલ, રાજેન્દ્ર ખીમાણી, પંકજ દેસાઈ કે કૃણાલ મહેતા? તો અહીં સાચો જવાબ આવશે હર્ષદ પટેલ, ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર છે. વર્તમાન સમયમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે? તો સાચો જવાબ આવશે ભાગ્યેશ ઝા. આ છે ભાગ્યેશ ઝા જે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ છે. વર્તમાન સમયમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ છે? ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા કે અમિત ચાવડા? સાચો જવાબ આવશે ઓપ્શન એ, શક્તિસિંહ ગોહિલ છે તે વર્તમાનમાં કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. વર્તમાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે?
તો આપ સૌ જાણો છો ભૂપેન્દ્રભાઈ પટેલ છે, તેની પહેલાં વિજયભાઈ રૂપાણી હતા અને તેની પહેલાં આનંદીબેન પટેલ હતા. આનંદીબેન પટેલ છે તે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે, તો એ પણ ખાસ યાદ રાખજો. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી પૂછે તો જીવરાજ નારાયણ મહેતા, વર્તમાન પૂછે તો ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો આનંદીબેન પટેલ. વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ કોણ છે? કમલા બેનિવાલ, આચાર્ય દેવવ્રત, શંકર ચૌધરી કે સુરેશ જોશી? સાચો જવાબ આવશે ઓપ્શન બી, આચાર્ય દેવવ્રત છે તે ગુજરાતના રાજ્યપાલ છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, જીપીએસસીના વર્તમાન અધ્યક્ષ કોણ છે? બીજો, ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી અને રાજ્યપાલનું નામ જણાવો. બંનેના નામ છે તમારા કમેન્ટ બોક્સમાં જણાવી દેવાના છે. પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.